લાઇટ આવે હાલ મારી જોડે ત્યાં સુધી ઉપર ના ના ઉપર લાઇટ વગરનું કામ હે આપણી જોડે કા મારે બહારનું હું જાઉં. તો પાર્સલ તો આવી ગયું છે આ સેન્ડવિચ ગાર્લિક બ્રેડ ને બર્ગર એમાં એક ભાઈબંધ આવવાનો તો એ ગુલ્લી મારી ગયો અમારે એક કામ તો શટર પાડીને વયો જઈશ તો તારા પપ્પાને બોલાવવા પડે અમારે પછી આપણે આપણા ભાંડા ઉપર ફેરવી લેવાય નથી એના પૈસા વયા જાય હવે નો જાય એમ વયા જાય આ 400 રૂપિયા દે હાથ ફેરવવા દે તો આવી વાત બહુ મજા નથી ઇમરજન્સી ચાલુ હે ચા બનાવવાના 11 રૂપિયા રોકડ આપો દીવ બોતે 2 મિનિટ ઉડી ગયા 101 માં કોણ દીવ ચા બને દીવ હુકમ બનાવે ચા ઈ મહેમાન 4 કિલો આઈસ્ક્રીમ કે 4 કિલો તે બધાયનો એક 500 થઈ ગયો બધે રેડી 4 કિલો આઈસ મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત આપણે કરતી જ મસ્ત મજાના રેડી થઈ ગયા, ચા પાણી નાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે. તો બસ કંઈ નહીં, હવે આપણે રેડી થઈ ગયા છે તો આપણે તો હવે ઓફિસ જવા માટે નીકળીએ. પણ ઠંડીની વાત કરીએ તો આજે ઘણી બધી ઓછી થઈ ગઈ છે. મને લાગે છે ત્યાં સુધી કદાચ થોડાક ટાઈમમાં ઉનાળો આવી જશે, કાં તો ઠંડીનો એકાદ રાઉન્ડ થશે. કાલે જે આમ ખોલીને ફૂફ કરીને આવ્યું હતું ને એવું કાંઈ નથી આવ્યું આજે. હા તો બસ કંઈ નહીં, મસ્ત મજાના આપણે બીજું એક પેજ છે થોટ્સ ઓફ મી કરીને ઇન્સ્ટાગ્રામમાં, જે આપણે એક્ટિવ નહોતું જે એક્ટિવ કરી લીધું છે. એ તો ઘણા બધા લોકો જોતા જ હતા પહેલેથી, એટલે બેઝિકલી એમાં કંઈ છે નહીં. રોજ નવા નવા કોટ્સ થોટ્સ છે, મજા આવે મગજમાં આવે તો એ આપણે લખી નાખીએ. કારણ કે મને મેઇન શોખ તો એ હતો લખવાનો જ પહેલેથી. શાયરી બાયરી લખતો એમ તો ઘણી બધી સારી તો બસ કંઈ નહીં, તો એ પણ આપણે એક્ટિવ કરી દીધું છે 2025માં. જોઈએ કેટલો ટાઈમ માટે એક્ટિવ રાખી શકે છે. આઈ હોપ સો કે હું લોંગ ટાઈમ માટે એક્ટિવ રાખી શકું, પણ જોઈએ હવે શું કરવું શું નહીં. તો બસ કંઈ નહીં, આજ થોટ સાથે આપણે મળીએ ઓફિસે. ઓફિસ તો આવી ગયા આપણે, પણ ઓફિસે લાઇટ નથી. બંસલનું કહેવાનું થયું છે એટલે હવે લાઇટ આવે હાલ મારી જોડે ત્યાં સુધી ઉપર ના ના ઉપર લાઇટ વગરનું કામ હે આપણી જોડે કા મારે બહારનું હું જાઉં. વાહ દોસ્તાર વાહ. આજે મૂળ ઊન બંટુ એકલા જ છીએ આજે. લગભગ કોઈ આવવાના ના, સાંજે આવશે ને કે સાંજે નથી, તો સાંજ સુધી ઊન બંટુ એકલા છીએ. જોઈએ હવે લાઇટ બાઇટ આવે તો મશીન બસીન હલાવશું, બાકી આપણી જોડે બીજા કામ પડ્યા છે એ કરીએ. બાકી બંટુ હમણાં ચા પાણી કંઈક પીવડાવે તો પી લે, બીજું તો શું હોય. પીવડાવે તો હું તને બિસ્કિટ ખવડાવીશ. ચાલ જો લાઇટ તો તરત આવી ગઈ છે એટલે આપણે કટિંગ કરવા છે બેસી ગયા છે. કાર્તિકભાઈની તો છે નહીં, તમે કહ્યું લાવો તમારી ખુરશી આપણે સંભાળીને સ્ટુડિયો લાઇટ અમે ચાલુ કરી દીધી એટલે તમને લોકોને જોવાની પણ મજા આવે. તો બસ સ્ટુડિયો લાઇટની સાથે અત્યારે આપણે કટિંગનું કામ ચાલુ કરી દીધું છે. તો મસ્ત આપણે હવે મશીન ઉપર બેસી ગયા છે, તો કંઈક જોતા કરીએ કટિંગ, બીજું તો શું હોય. બાકી તો ચા પાણી તો બંટુએ પીવડાવી દીધા મસ્ત મજાને, એટલે ચા પાણી તો પી લીધા જ આપણે. એટલે ફટાફટ હવે ચલો કામ ધંધે વળગી જઈએ આપણે. બંટુ પહોંચી ગયા અહીંયા બર્ગર ભાવની રોડ ઉપરની બ્રાન્ચ ઉપર. બંટુએ ઓર્ડર આપી દીધો હે, તો બંટુ કેટલી વારમાં આવશે ઓર્ડર? 10 મિનિટમાં આવશે. તો જોઈએ હવે 10 મિનિટમાં ઓર્ડર આવે કે નહીં. બંટુએ ઠંડુ તો લઈ લીધું હે, એ પાછું અમે લેવા બીજે ગયા કા. બાકી તડકો થઈ ગયો, ગરમી થઈ ગઈ, તોય આને નેપાળી ટોપી કાઢી નથી, ખબર નહીં તને ઠંડી લાગે છે? ઓહો હીરો હીરાલાલ. હવે આને કિક મારીને હમણાં ચાલુ કરીને અમે નીકળી જઈએ, પાર્સલ અમારું થઈ જાય એટલે. પાર્સલ તો આવી ગયું છે આ સેન્ડવિચ ગાર્લિક બ્રેડ ને બર્ગર. એમાં એક ભાઈબંધ આવવાનો તો એ ગુલ્લી મારી ગયો અમારે, એટલે અમારે આમાંથી હવે સેટિંગ મારવાનું છે. તો હવે જોઈએ હવે શું છે શું નહીં. આપણે તો ખાધેલું, તે ખાધેલું હોય બંટુ? કેવું આવે આનું કામ? સારું આવે. અને અહીંયા કંઈક ચાલુ કર્યું છે, હવે હમણાં ચાલુ થાય એટલે જોવા માંડી. તો ચલો ફટાફટ ખાવું હોય તો તમારે બધાને. પીઝા નથી હોય આમાં, ખાલી પીઝા લઈ ગયો. આ ખોટું ને આ લોકોનું હે? પીઝા લખીને ગાર્લિક બ્રેડ દીધી, એને કે પીઝા જ દેવા જોઈએ ને પીઝાના બોક્સમાં તો. હે સાચી વાત ને?
બર્ગર ભાવ પ્લીઝ થોડુંક સુધારો. ગાર્લિક બ્રેડ અહીંયા લખો તો શું અમને મજા આવે જોવાની. તારથી ખુલતો નહીં, આંગળી નાક ખુલી જાય. એ બંટુ ખોલ દે ને યાર આને દરવાજો યાર. આવું હું કરસ? જો બંટુ ના પાડે. એક કામ તો શટર પાડીને વયો જઈશ તો તારા પપ્પાને બોલાવવા પડે અમારે. ભાઈ ગોપાલભાઈ શટર પાડીને વયા જાય. આજે નો ઢોરતો, ઢોરાઈ જાય તો સાફ અમારે કરવું પડે. તું તો વયો જા પછી તારા પપ્પાને ફોન આવે કેમ ઢોઈ રીતી ને હું ઢોઈ રીતી. ચામાં આમાં નથી કેતો, જાજી ઢોરાય તો કપમાં ઈ ઢોરાય તો થોડીને કઈ ફોન કરે તા પપ્પા તે. બંટુ તારો ફોટો પાડે. ખરેખર મસ્તી નથી કરતો. પાડ્યો એના ફોનમાં, એને પાડ્યો એના ફોનમાં ફોટો. કોના? એના તારા ટુકડા કરી નાખશે બંટુ, સમજી ગયો? તને આને કીધું એ કર્યું ત્યાંના ફાંદા ઉપર હાથ ફેરવવાનો. હા પછી આપણે આપણા ફાંદા ઉપર ફેરવી લેવાય. ઈ કે બંટુ સમજી ગયો? તું અત્યાર સુધી ઊંધું કરતો તો એમાં ફેરવીને તારા ફાંદા ઉપર નહોતા ફેરવવાના એટલે તારા વયા જતા તાર સુધી. ના ના રાહ દે, કાંઈ ના. એ ભાઈ કઈ કરીશ નહીં તું એનો નથી. એના પૈસા વયા જાય, હવે વયા જાય. આ 400 રૂપિયા દે, હાથ ફેરવવા દે. પેલા પૈસા દેવાના પછી હાથ ફેરવવાનો. એ તો આનો હાથ ફેરવાય એના 400 રૂપિયા લે. કા ટકા માર જાય તો વયા જાય. જાય તો જવા દો, તો જવા દો, બીજું શું હોય. આપણે ઘરે આવી ગયા. દિવ્યા તો તારક મહેતા એનું જોવે છે અહીંયા, અને વઘારેલી ખીચડી બનાવતી લાગે છે. રડીશ નહીં. ડુંગળી કાપવાનું શું છે ખબર? હું વિડિયો ઉતારું તું કાપ. અહીંયા અરે એમ નથી કેતો હું તને. ડુંગળી તું સુધાર. કહેવત કેવી ખબર? તું સુધાર. હું vlog ડુંગળી કાપતા તમારા આંખમાંથી આંસુ નીકળે ને તો એનો મતલબ સોનું ચાંદી પહેરવા માંડ્યા હોય. એનું બતાય નહીં કરવાનું. મારી પાસે વધારે હતા. એનો મતલબ શું ખબર તને? કે સાસુ વાલા હોય. મને સાસુ વાલા જ છે પણ આ તારી બે કરતા છે ને મારી પાસે સોનું વધારે છે. બરાબર? એટલે તમે જ છો ને યાર. બતાવ નહીં કરવાનું. તમારી થોડી ને વાત થાય. હું એને ઇરિટેટ કરતો હોય આમ બતાવીને એટલે એ ને મને કે એટલે ને એ ચીડાઈ ગઈ એટલે આવું બધું છે. ના ડુંગળી સુધાર તું. અને ના બાપા મને જો અહીંયા આટલી દૂરથી મને આંખમાં આંસુ આવી એટલે મને તો બહુ વાલ આવે. અત્યારે તું વાલ લઈ લે જેટલો લેવો હોય એટલો. તો કંઈ નહીં, ચલો ઘરે આવી ગયા તો આપણે થોડા ઘણા ફ્રેશ થઈ જાય પછી પાછા આપણે મળીએ. એમાં ગરમ ખીચડી તૈયાર છે, ભેગો સલાડ, છાશ, પાપડ નથી એટલે પાપડની જગ્યાએ નાચોસ, અને આ ચમચીથી ઢોલક વગાડે છે. તો હારો કેલેન્ડર ખાના દો. पीरस भी नहीं सकते, बनाए भी हम, पीरस भी हम दे. हम खाना खाते हैं ना इधर तारक मेहता चालू करते हैं, सब करते हैं ऐसा सब कुछ. આ નાચોસ કોને ભાવે? મને તો બહુ ભાવે. દિવ્યાને ઘરે ટ્રાય કરવાની છે. દિવ્યા એવું મને કીધું છે એટલે હવે કેવા બને છે ને જોઈએ. ત્યારે મેં બહુ ખાધા હતા એમ કે અઠવાડિયામાં 2-3 પેકેટ તો આવે પણ મને હવે એટલા જ નથી ભાવતા. મને ભાવે ને એટલે તું તારે ટેન્શન ન લે. તો આ બસ તો મજાની મસાલા ખીચડી તૈયાર છે. કે દાલ ખીચડી? દાલ ખીચડી ભેગો સલાડ. અને તારક મહેતાજી તો હું ગોતીશ પછી નવો એપિસોડ ચાલુ કરીએ આપણે. તો બસ કંઈ નહીં, તારક મહેતા જોઈને પછી આપણે મળીએ તમને. હજી દિવસનો અંત થયો નથી, આપણે રેડી થઈ ગયા છે. દિવ્યા અહીંયા રેડી થઈ ગયા, હાથમાં 2 કડા પકડીને ઊભી છે. કાનમાં કાં પહેરે 2 કડા? તો વાંધો ને, એટલું મોટું આવડું મોટું કાણું કરવું પડે. તો બસ કંઈ નહીં, અમૃતસરથી કડા આવ્યા હતા જે દિવ્યાના હતા બાકી દેવાના. તો મેરા જૂતા જાપાની સર पे लाल टोपी ની જગ્યાએ કાળી ટોપી. फिर જેકેટ જોડે મેચિંગ. તો કે તને ખબર તો છે હું ફેશન સેન્સ વાળો છોકરો છું કે જેવો તેવો છું. તો જૂતા જાપાની પહેરી રવિવારે ધોઈ નાખજો જરાક. ના ભાઈ ના, ધોવા બોવાનું ના આવે. સોરી બ્રો,
ધોવા બોવાનું કાંઈ ના ચલો ચા તો ફોરમ ને મજા નથી તો થોડી ખબર પેલા કાઢતા ખબર કાઢતા પેલા તું માથી ચાવી બાવી લે આપડી યાર જલ્દી ખબર તો કાઢી જ લે હું તો કાલે કાઢી લીધી તારે બાકી હે એના પાકની સ્ટ્રોબેરી હું ખાઈ ગયો એને તો આપી દીધી તો મારી હું લઈ આવ્યો તો હું ગોતું કંઈક આમાં ખાવા મળે તો પણ કંઈ છે નહીં મને પાછી ભૂખ લાગી ગઈ એવું લાગે છે તમને નો હોય ખીચડી એટલે જ ખીચડી નો હોય એ તો ખીચડી એટલે જ નથી ખાતો તો અડધી કલાકમાં તો ભૂખ ન લાગી જાય ગાઈસ અરે મારા પેટ એકદમ ભરેલું છે હા મુખવાસ જ ઘટતો તો ખાલી મને ખોલી નહીં નો દે માણસો આટલો મુખવાસ આપ્યો પણ ખબર આ ભરવાની મમ્મીએ સ્પેશિયલ મોકલો મારી માટે આટલો જ છે તારો હવે એમાં આજ પછી નહીં મળે સપના લો તારે મુખવાસ ખાવાનું તારા સાસુ મને કહેજે મને તો મારા સાસુ માં મોકલો એટલે હું ભાગ નહીં પાડું મમ્મી બરાબર ને તારી સાસુમાં મારો ને તારો બેયનો મોય મારા એકનો જ મોકલો મને ભાવે છે એટલે તારો એમાં ભાગ નથી સોરી ચાવે લાય હે બહાર નીકળો બહાર મુખવાસ નહીં મિલેગા તુમકો હાલો આપણે જ ખાવાના એને નો ખબર હે હવાર હું ખાઈને હોયો જાય હું ખબર પડે બરાબર ને ભૂલી ગયા જો ચપ્પલ ભૂલી જાય મુખવાસ ન ભૂલી જાય ચલો ફટાફટ જઈએ આપણે ફોરમની ખબર કાઢીએ દિવ્યાની બાકી હતી કારણ કે દિવ્યાની કોઈ ખબર કાઢવી પડે એવી હાલત હતી કાલે એટલે આપણે અત્યારે દિવ્યાને લઈ જઈએ શું થઈ ગયું જોઈ શું થઈ ગયું બહુ મજા નથી ઇમરજન્સી ચાલુ છે બે તરફથી એ ખોલશે હમણાં જો કે ખબર કાઢવા આવ્યા છે પણ ફોરમ ની ડોન્ટ વરી અમે તારી હારે રૂકી નો થાતો જોઈ રૂકી નો થાતો આરે કેમ છે ફોરમ હાય એટલે તો સ્માઈલ કરે એને હરખું એને હારું થઈ ગયું હો. બાટલા ચડાવ્યા હતા કાઢી નાખી સોય અરરો મારા જેવું થઈ ગયું એવું યાર બાટલા ચડાવવાના કઈ માર ભાભીને આવું કરવાનું યાર તારે નો પી જવાય રેવા દે ને હારા તો મેં ચા બનાવીને 11 રૂપિયા રોકડ આપો દેવ બોતે બે મીંડા ઉડી ગયા 101 માંથી કોણ દીવું ચા બને દી હુકમ બનાવે ચા એ મહેમાન કહેવાય એને નો બનાવવાની હું કે મહેમાન નથી માર તો ઓડ ભાગ એ મારા 3 BHK માં 21 રૂપિયા આઈ એમ નોટ અ મહેમાન હાલો મને આમ જોઈને એવું લાગે ને ઈચ્છા 51 રૂપિયા હાલ કાંઈ નહીં. બોલી વધે ધીરે ધીરે 500,000 પૂગે ને તો કઈક વિચારશું આગળ હોત તો હમણાં કાંઈક કહું બધે પોતપોતાની બોલી હો કોઈ 71 રૂપિયા તમારે કોઈને બનાવવો હોય તો મારે બનાવો મને 101 હાલો મમ્મી કે મમ્મી બોલી માં સસ્તામાં પતે 101 માં જ પતે તો દેવને 11 111 3 એકા હાલો નોટ ઇન્ટરેસ્ટેડ સોરી દાદા 500 રૂપિયા લાવો દેવું દેવાના હે. ઓલી નોટ તમાર પાસે નહીં લાવો તું પાછા દે પાછા. નહીં તો પાછા દાદા 500 રૂપિયાની શું સ્કીમ કરે હે નહીં દેવ લાવો ખાલી એ મનોરંજનની. ખોટી નોટ પાપડા ચાટ દ્યો એને. લાવો 501 નોટ ઇન્ટરેસ્ટેડ 1 લાખ રૂપિયા આપને 1 લાખ રૂપિયા તોય ચા નો બનાવો હવે બોલ 1 લાખ થી વધારે હે તાર પણ 1 લાખ તાજો લાખ રૂપિયો હે લાખ રૂપિયા ઉપર બોલી લગો તાજો લાખ રૂપિયો હે લાખ રૂપિયા તો હવામાં ઉઠી બે આપણે કઈ હવામાં કાઈ નહીં દાતા લેવા ગયા હે જો લાખ 1 લાખ 1000 ત્યાંથી ચાલુ કર બાપુજી લેવા ગયા જો આવી જો 500 ની નોટ અહીં હવે હારી ગયો સોરી આ 500 નો દીવું ના આપે દેવને 500 ની નોટ આપે દાદા માનું જ નહીં હો, પૈસાથી તો ઈ આપે જો દાદા કાઢે તારી ચા બનાવવા નો જ જાવ જઈને દ્યો. હાલો ભાઈ 500 ની હાજી નોટ આવી લીધે. જાય. સાચી આવી જાય તો મજા આવી જાય હો તારે સાચી આપજો હો, ખોટી નો આપતો કઈ રમત સાચી તો રાખી જામ ઈ પાછળ દબાવીને રાખો એટલે હાલ રાખ તું કોલો ભાઈ એમ દઈ દ્યો. 500 ની નોટ વાહ 1 રૂપિયો હું તને હમણાં દઈ દઉં 500 રૂપિયા ઓય, જો મારે ચા બનાવી જ નથી તો હું પૈસા લઈ લઉં 500 રૂપિયા અલે ચા બનાવી જ નથી મારે તોય મો આ રાખ વાપર એકવાર ખાલી હા પાડે હું ચા બનાવતી નહીં ખાલી હા પાડે ના ના બોલું જ નહીં
હમણાં એલા બધા એમ બોલતા હતા મને આટલા 51 રૂપિયા આપે તું બને આખું તો હવે તો ન બોલ્યા તમે આમાં બોલી મોટી હતી કેમ બોલવા બોલી મોટી હતી પાંચ આવે એમ નતું. 51 રૂપિયા આવે એમ હતા તો કીધા હતા. આવી ગઈ છે એટલે હું ઝોમેટો ખોલું છું મંગાઈ દઉં મારા બાઈને હું ન મંગાઈ દઉં ખાવાનું એવું કોઈ દી બને સારું હાલો તો તું ખાઈશ ને ના મારા નથી ખાવ તું ખા 3 મંચુરિયન પ્લસ સોનીપાજીમાંથી મંગાવી હાલો 2 ચાઇનીઝ ભેળ એડ 3 પંજાબી હેજ નહીં હું ફાકા મારસ છે યાજ્ઞિક રોડ વાળું ચાલુ જ છે સંતુષ્ટિમાંથી શેકે મંગાઈ લઈ તું પીસ ને સ્ટ્રોબેરી વાળો ઓકે હાલો ફોરમનો 3 સ્ટ્રોબેરી શેક કિટકેટ પીવે 2 કિટકેટ લઈ લે એમાં મંગાવવાનું જ છે તો હાલો એડ દાદા માટે 3 દહીં વડા એડ દહીં વડા દહીં વડા 3 મગાવે તમારે હતું મમ્મી માટે સેવ પૂરી કેટલી 4 પ્લેટ આપણે ખાવું ને થોડી હા, થોડી એક ખાવ એક માં 2 પ્લેટ તો ખવાઈ જાય તમારા માટે શું મંગાવું પંજાબી થાળી તમે આ બધું મગાવવામાં ધરાવી પંજાબી હા થાળી પૂરીને ધરાઈ રહ્યો 1 2 3 4 5 પંજાબી થાળી ઓર્ડર કરી દે છાસનું ન કેતી ઘરે છે ટોટલ એમ છેલ્લે પછી આટલું બધું આઈસ્ક્રીમ તો જોઈ ને ચાલો 4 કિલો આઈસ્ક્રીમ અરે ગણ એમ કે શું મને તો ગણ એમ કે તને તો ગયું દાદા પંજાબી નો ખાય ને ફોરમ શેક ઉપર એટલે 3 શેક મંગાવ્યા. બોલતી બંધ થઈ ગઈ હતી એટલું બધું મંગાવ્યું ફોરમ શેક ઉપર હે હાલ લાસ્ટ માં 4 કિલો આઈસ્ક્રીમ કે 4 કિલો કે બધાયનો એક 500 થઈ ગયો બધે રેડી ડન ને 4 કિલો આઈસ્ક્રીમ બરાબર ડન ઓર્ડર મુખવાસનું ન કેશ. 3 કિલોમાં 3 જણા આવ્યા આપણે નથી એવું પૈસા આવ્યા તારી પાસે? લે. ચલો ઓર્ડર હે? ડન તમને કહું ડિલિવરી પેમેન્ટ એય જોઈ. કેશ ડિલિવરી આપણું ક્યાં ઘર અહીં ડન હાલ ઓર્ડર થઈ ગયો બસ ગાઈસ અમે રાહ જોઈએ છે ઓર્ડર નો આવે ત્યારે ઘર તો નથી જય પૈસા ને એ મને કીધું ભૂખ લાગે મંગાવવાનું ના ના તો પગ પકડી રાખું હવે અંદર નો જવા દઉં ઇન્દર આવે બધા જયના નામે હે પ્લેટ ભાઈ જેના નામે ફ્લેટ હોય પૈસા આપે હાલો ભાઈ તો તૈયાર રહેજે હમણાં જઈ એમ કે માર મેં નાઇટ જે ડ્યુટી પ્રમાણે ઓર્ડર કર્યું હોય ને એમાં ઓછામાં ઓછા 8000 રૂપિયાનું બિલ બનશે જઈ નાઇટ ડ્યુટી એ કહી દે હું નાઇટ ડ્યુટીમાં યે વી આર વેઇટિંગ ફોર ફૂડ જય તારી કેશ ઓન ડિલિવરી સોન દિવ્યા ઘરે આવી ગયા અમે જવું તો ડ્રાઈવ ઉપર કારણ કે અમને એમ હતું કે જઈને છે ને ડ્યુટી છે પણ જઈ તો પછી ઘરે હતો એટલે પછી અમે લોકોએ ત્યાં જ ડેટ જયના હાથની ચા પીવા માંડી. હા હો જયના હાથની ચા પીવા મળી છેલ્લે ટૂંકમાં ફાઇનલી બોલીમાં કોઈ આગળ ન વધ્યું તો જય કે હવે તો હું જ બનાવીને પીવડાવી દઉં મોંઘી પડે એમ હતી ચા તો જય કે હું જ તને પીવડાવી દઉં ચા બનાવીને એટલે ભાઈ જય જ ચા બનાવીને અમે લોકોએ પીધી દિવ્યાએ પણ પીધી કા દિવ્યા અમે 2 ઘૂંટડા પીધું પણ મને આપ્યું નહીં પેલા મેં એમ કીધું પેલા અમે કીધું ફોરમ તું ચાક કા જઈ તમે બેમાંથી એક ચા ચાખી લો પછી પીવું કારણ કે મેં હું 3 BHK ભાગ માંગ્યો વળી મેં કીધું મારું કામ તમામ કરો ને ચા પીને આને 3 BHK માં ભાગ માંગી લીધો ને તો જય કે એના કરતા હું ચા બનાવી દઉં તો અત્યારે ચામાં ભાગ રાખ કે એટલે એમાં છે ને એવું છે અમારા ભાઈ બહેન ને ઘરે ઝઘડું થાય ને એટલે મારું શું હોય, હું આમ રૂપીસ નું એવું કઈ નહીં માંગવાનું પણ આ મમ્મી મસ્તી કરવા માટે કરતા હોય તો અમે છે ને 3 BHK લીધો ને તો ત્યારે જેટલી ટોટલી લાઇટિંગ હતું ને અમે જેટલું લાઇટિંગ કર્યું પીઓપી કરવાનું એ બધો ખર્ચો મેં બિલ આપ્યું હતું ને એટલે હું ધમકી આપું છો મારી યાર બાત રાતો રાત બધી લાઇટો કઢાવીને નીકળી લઈ જઈશ મેં કીધું ઘરમાં એવી મસ્તી કરતા હોય અમે ઘરમાં લોકો. અંધારા કરી નાખશે Yes. અને મેં ઠંડીને થોડીક અંડર એસ્ટિમેટ કરી હતી પણ સારું થયું ટોપી હતી તો વાંધો ના આવ્યો કારણ કે ઠંડી અત્યારે આપણા ભયંકર એરિયામાં થઈ તો ગઈ હોય છે. જ. ના રોજ સવારે નથી હોતી હું તો ભાઈનો ફોન આવ્યો હતો ને બપોરે વિડિયો કોલ આવ્યો હતો ને તો યા તો એ લોકો ઉકળાટ થી મરતા હતા મેં કીધું તો અહીંયા આવતા રહ્યો એ લોકોને બહુ ત્યાં ગરમી થતી હતી
મમ્મી એ જ કહેતી હતી રાતે થોડીક ઠંડક થાય પછી તો ગરમી ને ગરમી બપોરે ફોન આવ્યો ને ત્યારે બિચારાઓને બહુ ગરમી થતી હતી. મેં કીધું હતો ને તો મોજા પહેરીને રહેવું પડે કેવું ને. પહેર્યું છે આ ટોપી ના શું છે પણ બહુ આપણો નવા રોડેથી આવ્યો ને ત્યાં બહુ ઠંડી હતી. એકચ્યુઅલી માં નવા રોડ બની રહ્યા છે એટલે અમે લોકો નવા Yes, અમારે બહુ નવા બધું રૂટ્સ એક્સપ્લોર develop થાય કરતા છે કરતા આવી રહ્યા છે નવા એરિયામાં બધું એક્સપ્લોરેશન. તો બસ કઈ નહીં આજના દિવસને અહીંયા પૂર્ણ વિરામ આપીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. લાઈક શેર કમેન્ટ ભૂલતા નહીં. હવે મારામાં થોડીક એનર્જી આવી ગઈ છે તો ફરીથી રિક્વેસ્ટ કરીશ હવે ડેઈલી બરાબર. કંઈક હવે તમે કમેન્ટ બી કરજો એટલે આપણે નવી કંઈક રેસીપી બી બનાવીશું બરાબર. તો ચલો મળીએ આપણે બરાબર કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી ગુડ કૃષ્ણ. નાઇટ, જય શ્રી કૃષ્ણ.